નમસ્કાર ખેડૂત મિત્રો, ગામડિયો ખેડૂત ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો આજે આપણે સવારના પોરમાં આવી ગયા છીએ જીરું ઉપાડવા આપણું, અને જીરું આશરે આપણે 3 મહિનાની માથેનું થઈ ગયું છે અને પાકી ગયું છે જીરું। તો આપણે જીરું કેવી રીતના ઉપાડીએ છીએ તમને બતાવશું અને કેટલા મજૂર છે એ પણ કહેશું। તો ચાલો વિડીયોમાં બધાય બન્યા રહેજો। હાલો જીરું ઉપાડીને જઈ। તો જોવો છો અત્યારે કે આ છે આપણું જીરું, અને તમે જોવો કે જીરું કેવું સરસ મજાનું દેખાય છે, એક સરખું જોઈ લ્યો। અને સવારનો પોર થઈ ગયો છે અને મજૂર આપણે આવી ગયા છે, એ ઓલી બાજુની સાઈડ જીરું ઉપાડવા માંડ્યા છે। અને આપણે તમને પહેલા જીરું બતાવીએ। જીરું જોઈ લ્યો એક સરખું છે અને પાકી ગયું છે આપણે જો। અને આ બાજુની સાઈડ થોડોક પડી ગયું છે, આમ ઉકાળી નાખ્યું છે। એ બધું આ કામાં કૂતરાના હે, કૂતરા બધે જ્યાં બે હે ગમે અડિયું કાઢતા હોય કે ગમે કરે એટલે આપણે ચીરાની પથારી ફરી જાય એટલા મન્યા, તો એ બધી કૂતરાએ કરેલું છે। અને બાકી તો જીરું એકલા છે, અને શેઢે પારે કે હજી થોડુંક કાચું છે, બાકી તો બધી બાકી જ ગયું એટલે આપણે ઉપાડી જ લેવાનું છે, કાંઈ રાખવાનું થતું નથી। કાચું હોય તો એ આપણે શેરો જે કરી છે એમાં અંદર પાકી જાય એટલે કાંઈ ટેન્શન લેવાનું નથી થતું। યુરો 44 જીરું છે અને 10 વીઘાની અંદર વાવેતર કરેલું છે। અને 10 વીઘામાં આપણે જો અત્યારે થોડાકમાં આપણે જીરું ઉપડી ગયું છે જોઈ લ્યો। આપણે કુલ 30 મજૂર આવ્યા છે, અને આપણે આ બાજુની સાઈડ જે કૂતરાએ ઉપાડી નાખ્યું છે એ આપણે ઉપાડી છે અત્યારે। તો જોવો છો અત્યારે કે આપણે જીરા ઉપાડવાનું કામ ચાલુ જ છે, અને આપણે અડધે પૂગી ગયા છીએ અત્યારે મજૂર। 30 મજૂર છે અને એક ભાઈ છે એ પાણી પાવા વાળો છે, એટલે કે 31 મજૂર છે કુલ થઈને, અને રિક્ષા ભાડું અલગ છે। અને બીજી વાત એ કહું તો આપણે જીરામાં આપણે ક્યાંય પણ હજી સુધીમાં રોગ કે કંઈ પણ આવ્યું નથી। આપણું જીરું એવું ને એવું સુપર જીરું બની રહ્યું છે અટાણ સુધી। અત્યારે 95 દિવસનું થયું છે, 95 દિવસની અંદર ક્યાંય પણ કંઈ રોગ નથી આવ્યો આપણે। અને તમારી બાજુ કેટલા ભાવ હાલે એ પણ જરાક કોમેન્ટ કરી નાખજો। અમારે તો આ બાજુ 200 છે, અને હવે આપણે ટૂંક સમયની અંદર 250 પણ થઈ જવાના છે। તો 250 ભાવ હાલે છે અહીંયા। તો તમારે કેટલો ભાવ હાલતો હોય એ કોમેન્ટ કરજો। અને જીરાના તમે દાણા જો હું તમને બતાવું જોઈ લો, જીરું હાઈ ક્લાસ છે, એક નંબર સુપર ક્વોલિટીનું, અને આવું જીરું તો ક્યાંય નહીં હોય, તમે જુઓ જોઈ લેજો કેમ છે બાકી જીરું આપણું જુઓ। હવે આ આપણે 10 વાગ્યા પછી શેરા પણ કરવામાં આવશે, કારણ કે શેરા કરી નાખો એટલે ક્યાંય પણ ઉડી ના શકે, અને સાડી પાથરીને આપણે શેરા કરવાના છે એટલે જીરું ક્યાંય ખરે પણ નહીં નીચે। જીરુંના દાણા પણ સુપર છે, અને જીરું વલે પણ સારું છે એવું। અને અત્યારે પાકી ગયું છે એટલે આપણે ઉપાડવું જ પડશે। અને જો આપણે કાચું હોય ત્યારે જીરાની કેવી આપણે માવજત કરીને આને રાખ્યું હોય છે, એ ટુ ઝેડ આપણે આની અંદર બધી કરતા હોય, ટાઈમ ટુ ટાઈમ દવા પાતા હોય, ટાઈમ ટુ ટાઈમ પાણી પાતા હોય, ટાઈમ ટુ ટાઈમ ખાતર નાખતા હોય, અને ખડ ઉપાડતા હોય, બધી એ ટુ ઝેડ માહિતી આની અંદર કરતા હોય છે, ત્યારે આપણે આ જીરું આવી રીતનું થઈ શકે છે। અને પાકી જાય કાચું સોનું હોય ત્યારે આપણે એને ઉપાડતા નથી, જ્યારે પાકી જાય એટલે ઉપાડી લે છે ડાયરેક્ટ। અને ત્યાર પછી આમાં થ્રેસરમાં ગળકાવાનું રહેશે, શેરા થઈ જાય પછી થ્રેસરમાં ગળકાવાનું રહે। અને જીરું કંઈ કરવું હેલબું નથી, આમાં ઘણી બધી દવા છાંટવી પડે છે, ત્યારે આ રીતનું જીરું થઈ શકે ભાઈ, બાકી તો ના થાય જીરું। જીરું વાવવું હેલબું નથી ભાઈ। આ જીરુંના ઓલી ખરે આપણે 414 શેરા થયા હતા 10 વીઘાની અંદર। આજી ખલે કેટલા થાય એ તમને કહેશું, અને જીરુંને જ્યારે થ્રેસરમાં ગળકાવશું ત્યારે પણ તમને બતાવશું। તો હાલો આપણે અત્યારે જીરું ઉપાડીશે, તો હાલો બધા ઉપાડવા હાલો। આપણે 10 વાગી ગયા હતા, અને પહેલાં તો ચા પાણી પી લીધા, અને તમે જોવા હાડિયુંના પોટકા લઈ આવ્યા છીએ। અને હાડિયુંના પોટકા એક હાડિયું નીચે રાખી જવાની, અને એની ઉપર શેરો કરી જવાનો છે। જો આ રીતના કર્યા છે બાજુની સાઈડ, એ રીતના બધે કરી જવાના છે। અને ત્યારબાદ આપણે 4 થી 5 દિવસની અંદર એને હુકાવા દેવાના છે। જ્યારે હુકાઈ જાય ત્યારે આપણે ગાંઠું વારીને શેરાને બાંધી જવાના છે, અને બંધાઈ જાય એટલે હારીને ખરી હોય ત્યાં પુગાડી દેવાના, અને ત્યાર પછી થેસરની અંદર ગળકાવાનું રહેશે આ જીરું। ત્યાં સુધીમાં સુકાઈ પણ જાય જીરું, અને ખખડી જાય એટલે રેડી આપણે કાઢી શકીએ આરામથી થેસરની અંદર। અત્યારે જોઈ લો શેરા કરવાનું જ કામ ચાલુ છે,
પહેલાં 10 વાગ્યા સુધી ઉપાડ્યું અને 10 વાગ્યા પછી આપણે શેરા કરવાનું કામ ચાલુ છે. તો હાલો શેરા કરવા. હાલો શેરા કરવાનું તો કામ ચાલુ જ રહેશે, પણ આપણે પહેલાં શેરા ગણતા આવી અને શેરા જોતા આવી. જે બાજુ ઉપડી ગયું છે એ બાજુના શેરા થઈ ગયા છે, અને ગયણે આવી અને જોઈ પણ લઈ કે હરખો કર્યો છે ને શેરો એ રીતનો. અને આપણે 6 વીઘાનું અંદાજિત આપણે જીરું ઉપાડી લીધું છે અને 4 વીઘાનું રહી ગયું છે. તો એ કાલે 20 જણા આવશે ને ઉપાડી જશે. અત્યારે આપણે મજૂર નીકળી જવાનું છે. 11 વાગ્યા સુધી મજૂર રહીએ છે આપણે, અને 275 આપણે કુલ થયા છે આજે શેરા. કાલે હજી આપણે 4 વીઘાનું બાકી રહી ગયું છે, તો 20 મજૂર આવીને ઉપાડી જશે. અને કેટલા કુલ શેરા થશે એ તમે કોમેન્ટ કરજો. અને જો તમે કોમેન્ટ નહીં કરો ને તો કાલે આપણે તમને બતાવશું જ કે કેટલા થશે શેરા. બસ આજનો વિડીયો ખાલી અહીંયા સુધીનો જ હતો. જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આપણે જીરાનો જ્યારે થ્રેશર આવશે ત્યારે પણ આપણે વિડીયો બનાવશું, તો તમને એ પણ બતાવશું. તો ચાલો હવે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.